અને સમાચારો જોઈએ તો ગાંધીનગરમાં આહાર ન મળવાને કારણે મહીસાગરના વાઘનું મૃત્યુ થયું છે। મૃતક વાઘના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે। તો 15 દિવસ સુધી ભૂખ્યા રહેવાને કારણે વાઘનું મોત થયું છે। તો આહારની શોધમાં આ વાઘ જંગલમાં 20 કિલોમીટર દૂર ચાલ્યો ગયો હતો, પરંતુ આહાર ન મળતા તેનું મૃત્યુ થયું છે। તો ગાંધીનગરમાં આહાર ન મળવાને કારણે મહીસાગરના વાઘનું મૃત્યુ, જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો। સતત 15 દિવસથી આ વાઘ ભૂખ્યો હતો અને શિકારની શોધમાં તે 20 કિલોમીટર જંગલમાં ચાલ્યો અને અંતે તેનું કરુણ મૃત્યુ થયું છે। તો આજ વિશે વધુ વાતચીત કરીએ TV9 સંવાદદાતા નિર્મલ દવે સાથે। જી નિર્મલ, આહારની શોધમાં એક વાઘનું મૃત્યુ, ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વન વિભાગ ફરી એકવાર ઝાંખું પડી રહ્યું છે। જે રીતે વાઘ હતો ઘણા સમય બાદ અહીં ગુજરાતમાં જોવા મળ્યો હતો। અનેક લોકોને આશા અપેક્ષા જાગી હતી કે ગુજરાતમાં વાઘનું જીવન હોવું, વાઘનું જીવંત હોવું એ પણ એક મહત્વની વાત છે, પરંતુ ગણતરીના દિવસોની અંદર જ આ વાઘનું મૃત્યુ થયું, એટલે એ પણ જીવદયા પ્રેમીઓ માટે શોકના સમાચાર હતા। જે રીતે વાઘનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને તે સમય દરમિયાન તેના હાથના, માફ કરશો, તેના જે પગના નખ છે તેમજ જડબાના જે દાંત છે તે તમામ વસ્તુની ચકાસણી કરવામાં આવી હતી। તમામ જે સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા તે તમામ સેમ્પલ્સ નોર્મલ આવ્યા હતા, પરંતુ સાથે સાથે અત્યારે હવે એક પ્રાથમિક તબક્કાનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂક્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે વાઘનું મોત અન્ય કોઈ કારણસર નહીં, પરંતુ યોગ્ય સમયે યોગ્ય જમવાનું ન મળવાને કારણે આ વાઘનું મૃત્યુ થયું છે। જે વાઘનું મૃત્યુ થયું છે તે જંગલનો વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે। આશરે 20 કિલોમીટર દૂર સુધી વાઘ પહોંચી ગયો હતો જમવાની શોધમાં, શિકારની શોધમાં, પરંતુ શિકાર ન મળવાને કારણે તેનું મોત થયું છે। જે અંતરિયાળ વિસ્તાર હતો અને તેના જ કારણે વાઘનું મોત થયાના સમાચાર વન વિભાગને મોડા મળ્યા હતા અને તે સમય દરમિયાન વાઘનો જે મૃતદેહ હતો તે કોહવાઈ ગયો હતો। હાલ તો હજી લેબોરેટરી રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે વાઘનું મૃત્યુ જે થયું છે તે આહાર ન મળવાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે। જી નિર્મલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગાંધીનગરની ઘટના કે જ્યાં મહીસાગરના વાઘનું મૃત્યુ થયું છે, સતત 15 દિવસથી આ વાઘને આહાર ન મળતા અંતે તેણે દમ તોડી દીધો।